गिरिराज धरण प्रभु तुम्हारी शरण, 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 प्रभु तुम्हारी शरण, श्री जी तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण, श्री जी तुम्हारी शरण. અમારા મિત્ર હિરેનભાઈ ફિંડોરિયા પણ આજે કથામાં પધાર્યા છે. तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी, वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. मानस गंगा सिर धर लेत गिरिवर की परिक्रमा लेत, मानस गंगा सिर धर लेत परिक्रमा लेत, अरे मानस गंगा सिर धर लेत गिरिवर की परिक्रमा लेत, मानस गंगा सिर धर लेत गिरिवर तेरी परिक्रमा लेत. गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण, श्री जी 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 तुम्हारी शरण, गिरिराज धरण प्रभु 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 तुम्हारी शरण, 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 प्रभु तुम्हारी शरण. बोले श्री गिरिराज धरण की जय, बाल कृष्ण लाल की जय. ओम नमः पार्वती पतये, हर हर महादेव. जय जय श्री राधे, 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 जय जय श्री राधे. वृंदावन बिहारी लाल की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः. ભગવાનની આજે સુંદર મજાની બાલ ચરિત્રોનો આપણે આનંદ લીધો. એ કથાને આપણે ગ્રાહ્ય કરી અને સુંદર મજાની દિવ્ય અવિરત કથા હજી આવતીકાલે પણ સુંદર મજાની ભગવાનની લીલાઓનું દર્શન આપણે બધાએ કરવાનું છે. તો વિશેષ સમય ન લેતા જે આજનો આપણો નિત્ય પ્રમાણે ઉપક્રમ છે એ પ્રમાણે થોડાક સ્વાગત છે. તો એટલા માટે હું સમગ્ર કટારિયા પરિવારને વિનંતી કરીશ કે તેઓ અત્રે આવી જાય. સમગ્ર કટારિયા પરિવાર
દીપકભાઈના સમસ્ત પરિવારો, એના ભાઈઓ બધા સમસ્ત આવી જજો આશીર્વાદ માટે. પ્રથમ પહેલા કાકા થોડોક આપણે પાછળ ઉપક્રમ ન રહે એટલે આજે આ સ્વાગત લઈ લઈએ બધાનું. બધા આવવા માંડો સ્ટેજ પાસે, બધા પાછા જોડાઈ જશો. આવી જાઓ બધા આપણે સ્ટેજ ઉપર. ત્યારબાદ રાજેશ કુમાર જાવિયા તથા વીણાબેન આના બાદ આવવાનું છે. એ થોડાક પૂર્વ તૈયારી મારીએ. આમની સાથેની પાછળથી આપણે આવવાનું છે. તો આપ રાજેશ કુમાર જાવિયા તથા વીણાબેન આવવા માંડો. આપ કટારિયા પરિવાર આવવા જ માંડો બધો વારાફરતી. વ્યાસજીને આખો પરિવાર જે આપણા આમાં મુખ્ય મનોરથી છે, કેકેવી પરિવારમાં જે કટારિયા પરિવાર છે મુખ્ય મનોરથીમાં છે, તો એમનું અમારા મોહમ્મદપરા પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી આવ્યા છે કટારિયા સાહેબ. અમે એમની પાસે ભણ્યા છીએ. અમારા ગુરુ કટારિયા સાહેબનું સ્વાગત છે. બોલો ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આહા, બોલો ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. સુંદર મજાની આ દિવ્ય ગાથા મુખ્ય મનોરથી પરિવારનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. એક ક્ષણને આપણે તાળીઓના હાથથી વધાવો બધા. બોલો ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો બધા આપણે સુંદર મજાનું ચિત્રજી લેશું અને એની યાદ કાયમી માટે રહે એ ભાવથી બધા ગોઠવાઈ જાઓ. ચાલો ગોઠવાઈ જાઓ બહેનો. ભાઈઓ થોડાક આ બાજુ એક સાઈડ આવતા રહ્યો. ભાઈઓ બધા ડાબી બાજુ બધા ભાઈઓ આવી જાઓ. નાના હોય એ આગળ આવી જાઓ, થોડાક વડીલ હોય ઊંચા હોય હાઈટમાં એ થોડાક પાછળ રહેજો. ત્યારબાદ મેં કીધું એમ રાજેશ કુમાર જાવિયા અને વીણાબેન અત્રે આવી જજો, સ્ટેજ પાસે આવી જજો. રાજેશ કુમાર અને વીણાબેનને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવી જાય. ત્યારબાદ ગોકળભાઈ કોરડિયા જુનાગઢથી આવેલા એ પરિવાર, એમને પણ વિનંતી છે. ગોકળભાઈ પરિવાર જુનાગઢથી પધારે છે એ આખો પરિવાર એ પણ ત્યારબાદ આવી જાય. ચાલો બધા સન્મુખ જોજો ભાઈ, ચિત્ર લઈ લ્યો ભાઈ. થોડાક હા પેસ થઈ જાઓ. થોડાક ક્રોસ થાય લો, વાહે દેખાય. વ્યાસપીઠ નજીક આવી જાઓ, અમુક દેખાતા ન હોય. કેજો ભાઈ બરાબર. બોલો ભાગવત ભગવાન કી જય. ચાલો આવી જાઓ ફટાફટ બધા. બધા જલ્દી થોડી સમયની મર્યાદા ફટાફટ આવી જાઓ બધા નીચે.
દીવાનું ખાસ ધ્યાન રાખજો, હાલવામાં ધ્યાન રાખજો. બેનો આ બાજુ થઈ જાય, ના આ બાજુ પછી આવશું, બોલાવશું પ્રદક્ષિણા માટે. આપ પરિવારને અહીંયા દીવાને ગોઠવેલા છે ને, આ બાજુ આવતા રહે, પછી આપને બધાને આવજો પ્રદક્ષિણા માટે. ચાલો, ત્યારબાદ રાજેશકુમાર જાવિયા અને વીણાબેનને વિનંતી કરીશ કે તેઓ આવી જાય. ચાલો, હવે ત્યારબાદ કોરડિયા પરિવાર પણ ત્યાર રહેજો જ. અને ત્યારબાદ અશોકભાઈ કાથરોટિયાના તમામ ભત્રીજીઓ, એટલે સંદીપભાઈના બહેનો અને વનિતાબેન એક સાથે, આ બધાએ આના બાદ પૂર્વ તૈયારીમાં રહેવાનું છે. આવો રાજેશકુમાર. હા, રાજેશકુમાર ને તાળીઓથી વધાવો. વીણાબેન સાથે એમનું સન્માન થઈ રહ્યું છે. બોલો ભાગવત ભગવાન કી જય. ચાલો, આપણે આ ફોટો લેશું, બધા સાથે ઊભી જાઓ. અને આ ખાસ ભાઈઓ બહેનો પ્રસાદ લઈને જ જવાનું છે. બોલો વાસુદેવભાઈને કહેતા તમે ગેટે તાળું મારી દઈએ, આપણે તાળું મારી દઈએ એટલે કોઈ બહાર જાય નહીં. કારણ કાલે થોડાક સંખ્યા વહી ગઈ હતી, એ લોકોને વ્યવસ્થાના ભાગરૂપે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. બધાએ આગ્રહ એવો છે પ્રસાદ લઈને જવાનું છે. પ્ર એટલે પ્રભુ, સ એટલે સાક્ષાત, દ એટલે દર્શન. ભગવાનને ધરેલું હોય એ ભગવાન સાક્ષાત એમાં બિરાજમાન થતા હોય છે. તો ખાસ પ્રસાદ લઈને આપ બધાએ જવાનું છે. ચાલો, હવે ગોકળભાઈ પરિવાર આખો આવી જજો. થોડીક આપણે બધા ઉતાવળ રાખશું સાથે વ્યવસ્થાના ભાગરૂપ. ત્યારબાદ અશોકભાઈ કાથરોટિયાના જે ભત્રીજીઓ છે બધે આવી જાઓ. આ લોકો ઉતરી જાય પછી. ચાલો, આવી જાઓ પરિવાર. જય શ્રી કૃષ્ણ. ચાલો, કોરડિયા પરિવારનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓના નાદથી વધાવી આખા પરિવારને. બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરિવારના આમંત્રણને માંડ પધારેલા એમનું હૃદયથી પરિવાર આવકારે છે. કેકેવી પરિવાર, કટારિયા પરિવાર, કાથરોટિયા પરિવાર અને વાછાણી પરિવાર એમને આવકારે છે. સ્વાગત છે બધાનું. ચાલો ભાઈ, લઈ લેજો ચિત્રજી. બધા સન્મુખ જોજો, ઉભા રહ્યો બધા. આ બાજુ જોવો, એક યાદી રૂપે આપનું ફોટો લેવાઈ જાય.
બોલો ભાગવત ભગવાન કી જય. જય. હા, રાજેશ કુમાર દુદાણી અત્રે પધાર્યા છે. એમને વિનંતી કે આવી જાઓ. રાજેશ કુમાર દુદાણી. આ અમિતભાઈના સસરા પક્ષ હતા બધા જુનાગઢથી પધારેલા. હા, અમિતભાઈ જે હારની સેવા પૂજામાં છે ને. ચાલો બેનો આવી જાજો. હવે કાકાને વાલી ભત્રીજીઓ આવી જાઓ. વનિતાબેન સહિત આવવાનું છે બધાએ. હા, વનિતાબેન ચાલો. અશોકભાઈના ભત્રીજીઓ, સંદીપભાઈના બેનો બધા ચુસ્ત બધા વૈષ્ણવો, ઠાકોરજીને પુષ્ટાવેલા સેવા કરનારા બહેનો ઠાકોરજીની સેવામાં પધારે છે. આશીર્વાદ ગ્રહણ વ્યાસજી સાથે. ઓકે, હવે ત્યારબાદ યાદી કરું આવી જજો. ધીરુભાઈ, જયંતિભાઈ, સુરેશભાઈ ડઢાણિયા જુનાગઢથી પધારેલ પરિવાર, એને વિનંતી કે અત્રે આવી જાઓ. ધીરુભાઈ, જયંતિભાઈ અને સુરેશભાઈ ડઢાણિયા પરિવાર જુનાગઢ, તેઓ વ્યાસપીઠ પાસે આવી જજો. ચાલો હવે આના પછી આ જયંતિભાઈ ને બધા પરિવાર આવી ગયા પછી ગોમટા શ્રીનાથજી મંડળ જે પધાર્યું છે બધાને વિનંતી. ગોમટાથી પધારેલા અશોકભાઈના બધા મિત્ર મંડળ જે ત્યાં શ્રીનાથજી મિત્ર મંડળ ચાલી અને એમને કથા પણ કરેલી મહિલા મંડળ સહિત, તો એમને પણ વિનંતી કે જેટલા પણ ગોમટાથી પધાર્યા છે આપ બધા જલ્દીથી વ્યાસપીઠ પાસે આવી જાઓ. અને વ્યાસજીની હરેક કથાઓમાં મંડળ જતું પણ હોય છે અને મંડળે કથા પણ કરી હતી. એમને આવકાર્ય છે. વ્યાસપીઠ એને સ્વાગત કરે છે. આ રાજેશ કુમાર આવ્યા બેંગ્લોરથી પહોંચ્યા છે. જય હો ભાઈ, લઈ લેજો ફોટો ભાઈ. શૈલેષભાઈ ચાલો. ગોમટા મિત્ર મંડળ, શ્રીનાથજી મહિલા મંડળ ને વિનંતી કે જલ્દીથી વ્યાસપીઠ પાસે આવી જાય. ચલો આ પરિવાર આવી જાઓ. હવે જયંતિભાઈ, ધીરુભાઈ, સુરેશભાઈ ડઢાણિયા પરિવાર જુનાગઢથી, અશોકભાઈના બધા સ્નેહી આવી જાઓ જલ્દીથી. અશોકભાઈ, આ મંડળ આવ્યું, તમારે આવવું જોઈએ. એમ ના હાલે.
તમે એના એક સભ્ય છો ભાઈ, પ્રમુખ છે ને પ્રમુખ. કે બધા અમે પ્રમુખ હોય કે આવી જાવ. હાલો જય બાજુ જરાક હાલવામાં ધ્યાન રાખજો ને, દીવા છે ઠાકોરજીના. હા એટલે હાલવામાં ધ્યાન રાખજો. ગોમટા મિત્ર મંડળ, શ્રીનાથજી મિત્ર મંડળ આવ્યું છે. ચલો એ ક્ષણને તાળીઓથી વધાવો. બોલો ભાગવત ભગવાન કી જય, જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ પુષ્કરધામ થી પધારેલા મિત્ર મંડળ જે પુષ્કરધામ છે ત્યાં શાસ્ત્રીજીના બધા એ પાડોશી, એ બધા સિનિયર સિટીઝનો, સરડવા સાહેબ નિવૃત્ત ડીઈઓ, શીલુ સાહેબ શિક્ષક, રવિદાદા જોશી સાહેબ નિવૃત્ત પોલીસ અધિકારી, અને સાથે અમારા ભાવેશભાઈ વેગડા, એને પણ વિનંતી, ભાવેશભાઈ વેગડાને પણ કે અમારા આ બધા પરિવાર સાથે આવે. અમારા બધા જ્ઞાતિબંધુઓ છે, શીલુ સાહેબ, જોશી સાહેબ, રતિદાદા, અને સાથે સાથે વ્યાસજીની કથામાં એ પધાર્યા છે આમંત્રણને માન આપી, તો એમનું પણ સ્વાગત છે. ચાલો એ બાજુમાં ઉભી જાઓ સ્ટેજ પાસે. શું ભાવ? અલ્યા હા બોલી લ્યો. बोलिए भागवत भगवान की जय. पूज्य श्री जगत भाई तेरैया समग्र केकेवी ग्रुप એટલે ગંગા યમુના ને સરસ્વતી આ જે ભવ્ય ત્રિવેણી સંગમ યોજાયો છે ત્યારે અમારા અશોકભાઈનો તો મનોરથ હતો ગંગા કિનારે હરિદ્વાર કરવાનો, પણ આ તો બધું લખ્યું હોય ને, જોગ લગ્ન ગુરુ 12 તિથિ સબ ભાઈ અનુકૂળ હોય ત્યારે આવું બનતું હોય છે. એટલે એ માટે અશોકભાઈને આ કેકેવી પરિવારમાં જોડાવાનો મહત્વ મળ્યું છે. અને બીજું આ કેકેવારી પરિવારનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. બીજું જગતભાઈ માટે 2 પંક્તિ બનાવી છે. કોઈ મત વાલા आया मेरे द्वारे जगत भाई तेरैया आया के आया फुल मार्शलवाड़ी में उनकी कथा से लोग हो गए पावन, उनकी कथा से श्रोता हो गया भावुक. ओ श्री कृष्ण गोविंद गाओ गाओ श्री कृष्ण गोविंद हरे मुरारी सिया राम सब जग जानी करहु प्रणाम जोरी जुग पानी. ओ ખૂબ સરસ. જય જલારામ. હાલો ભાવેશભાઈ પણ વ્યાસજીનું હાર પહેરાવીને સ્વાગત કરે છે. ક્ષણને તાળીઓથી બતાવો. બોલો ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુષ્કરધામ સિનિયર સિટીઝન મંડળ એમનું સ્વાગત. ચાલો એક ચિત્ર જોઈ લે. ત્યારબાદ આ વાંસળીના સુર રહેલાવે છે એવો ધરમ બારોટ. સુંદર મજાની વાંસળીઓ મેં કાલે કીધું હતું ને, 20-25 વાંસળી છે ને પેટીમાં, 20 થી 25 હિસાબ તો કરો કેટલી વગાડતો હોય છે, કેવા સુર અલગ અલગ આપે. જ્યારે જે સુર છે સુંદર નાની ઉંમરમાં સુંદર મજાનું એનું
પ્રભુત્વ છે બાંસુરી ઉપર, તો એવા એમનું આપણે સન્માન કાંક આવતીકાલે આજે જ વિદાય લેવાના છે. તો ડૉક્ટર વાછાણી સાહેબની વિનંતી કરી, ડૉક્ટર વાછાણી સાહેબ અને પ્રફુલભાઈ વીરપરિયા, પ્રફુલભાઈ અને ડૉક્ટર વાછાણી સાહેબને વિનંતી કરી કે તેઓ અત્રે આવે અને આપણે આ બાળકનું સન્માન કરીએ. કલાકાર છે પણ એનું ખૂબ સન્માન કરવું જોઈએ, એટલે એને બિરદાવવા જોઈએ. તો એને સાથે હું વિનંતી કરીશ ડૉક્ટર સાહેબને કે આવી એનું સ્વાગત કરે. આવ બેટા ધરમ, બાંસુરી વાદક. હા, બધા તાળીઓ વધારો. કેવું જોવો તો ખરા, એની હાઈટ નાની છે પણ કામ બહુ મોટું છે. આ બાજુ આવતો રે ભાઈ. શાસ્ત્રીજીનું પેલા સ્વાગત કરે. શાસ્ત્રીજી બોલો ભાગવત ભગવાન કી જય. જો સ્ટેન્ડિંગ જોઈ લો, બધા ઊભા થઈને સ્વાગત કર્યું. જય હો. બોલો દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જય હો. ચાલો, ત્યારબાદ હું હવે યજમાન પરિવારને વિનંતી કરીશ કે ઉપર બેઠા આરતી માટે આવી જાય. બધા નજીક આવી જાઓ. યજમાન પરિવાર આરતી માટે આવી જશે, ગોવર્ધનની પૂજા માટે આવી જશે. પૂજામાં જે બેઠા છે એ છેડાછેડી લઈ અને બાકીના આખા પરિવાર આપણે સાથે જોડાશું. એક બે બહેનો ભાઈઓ ઉપર આવી જાઓ જરાક દીવા પેટાવવા માટે. ભાર્ગવભાઈ દીવા પેટાવવા માટે આવી જાઓ. ઓલું દીવા જરાક દૂર કરી દેજો, ઓલી બાજુ જરાક 4-5 આંગળ દૂર રાખી દેજો. હજી આગળ રાખો, હજી દૂર રાખો. 5-6 આંગળ રાખો. કઈ વાંધો નહીં, બસ મૂકી દો. નિરાત રાખજો, થોડીક દૂર રાખો. દીવા દૂર જ રાખો. હજી 4-4 બોલે, કદાચ 5-5 આંગળી વહી જાય તો વાંધો નહીં, 2-3 વહી જાય તો વાંધો નહીં. અતઃ હાથમાં ફૂલ આપી દે. વાઘ ગિરિરાજજીનું ધ્યાન ધરીએ. યજમાન પરિવાર આગળ ઉભા છો, હાથમાં ફૂલ આપી દો. જો ભગવાન ગિરિવરધારીનું સ્મરણ કરીએ, દ્વારિકાધીશ કૃષ્ણને યાદ કરીએ. હરિ ઓમ. ઇદમ વિષ્ણુ ચક્રમે ત્રેધાની દધે પદમ સમૂઢમ સભાગો સુરે સ્વાહા. ગિરિવરધારિણ્યై નમો નમઃ. સકલ પૂજનાર્થે ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક, હૃદય પૂર્વક, અનંત કોટી કોટી નમસ્કારાન નમસ્કરોમિ. બે હાથ જોડી ભગવાનને વંદન કરી જાય. પ્રાર્થના પૂર્વક, હૃદય પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. જલમાદાય ઉપાચાર્યસ્તે હિ જલમાદાય ગોવર્ધનધારિણીં પૂજનમ ચ કરીષ્ય. હરિ ઓમ. ગિરિવરધારિણ્યై નમઃ. આવાહનમાસनं વાદ્યોપાદ્યં હસ્તયોર્ઘ્યમર્ઘ્યાંતરાચમનીયં સર્વાંગ સ્નાનમ સ્નાનાંગભૂતાચમનીયં પંચામૃતમ સુધોદકં વસ્ત્રમ યજ્ઞોપવિતગંધક્ષતાની પુષ્પાણિં સૌભાગ્યદ્રવ્યાણિં ધૂપદીપં નૈવેદ્યં નિવેદયામિ. નૈવેદ્યમ અલ્પજલૈઃ સંપ્રોક્ષ્ય ધેનવયા અમૃતકૃત્ય કૌચેન સંરક્ષ્ય ગ્રાસ મુદ્રામ પ્રદર્શયેત. ડાબો હાથ આડો રાખી જમણા હાથે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરીએ. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. મધ્ય જલં સમર્પયામિ. ખં બ્રહ્મા પરિકલ્પ્ય
ભુક્તવંતન ભગવંતમ ધ્યાત્વા પુનઃ ભોજયત પાછા ભગવાનને આગ્રહથી જમાડીએ પુનઃ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ભગવાન જમી રહ્યા છે પગે લાગી જાઓ નામ લઈ જાઓ જપ કરી જાઓ ભગવાનને મોઢું ધોવા હાથ ધોવા પીવા ચાર વાર જલ પધરાવ્ય હસ્તો પક્ષાલનમ સમર્પયામિ મુખ પક્ષાલનમ સમર્પયામિ ઉદરાપોષણમ સમર્પયામિ નૈવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ પગે લાગી જાઓ કરો ધ્વનાર્થે અનંત કોટી કોટી નમસ્કારાન નમસ્કરોમિ જલની ચમચી ભરાગજે ફલ મુખવાસ તાંબુલ હિરણ દક્ષિણા પ્રદક્ષિણા સમર્પયામિ અતઃ આરાર્તિક્યમ ચાલો ભગવાનની આરતી કરીશું રીમિતિ મંત્રેણ પજવાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય ભુજાનુભાવેન આરાર્તિક્યમ ચ કરીષ્યે ચલો આપણે બધા પરિવાર સાથે ભગવાનની મહાઆરતી કરીએ 56 ભોગ અન્નકૂટ સાથે આરતી કરીએ વાચ ઓમ જય કાના પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારે કાલે વૈકુંઠ ઉતારા કાલિયા મર્દન કીધા કાલિયા મર્દન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના ગોવર્ધન ઉપાડ્યો ટચલી આંગણીએ વાલે ટચલી આંગણીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ગોવર્ધન ધારી ઓમ જય કાના ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલો કે મેં નહીં આવે નીતિ નીતિ વેદ પુકારે નીતિ નીતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्द तवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरे सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरे नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जले हि शीतलीकरणं यानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे ભગવાન ને હાથેથી જમણા હાથે દેવાભિવંદનમ 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 તમે લોકો આરતી લઈ લેજો સ્વાત્માર્થે સ્વાત્માભિવંદનમ હૃદય ભવતુ કોમલમ ચક્ષુર ભવતિ નિર્મલમ મસ્તકે ધારયામ્યહમ તમે લઈ લ્યો પછી પાછળ આપજો બધાને મળે એવી વ્યવસ્થા કરીએ તમે બધા ત્યાં ઊભા રહેજો ભગવાન ભાગવતજીની
પ્રાર્થના કરીએ. અંજલો પુષ્પાન્યાદાય હરિ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાગમ મહિમાનઃ સજંત ચત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ વિદ્યા બુદ્ધિ ધનેશ્વર્યં પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલમ. ઓમ ભૂર્ભુવસ્સઃ પુરાણ પુરુષોત્તમ વાંગ્મય સ્વરૂપાય શ્રીમદ ભાગવતાય નમો નમઃ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડે ભગવાનની પ્રાર્થના કરીએ, વંદન કરીએ. વસંતમ નવનીત ચોરમ ગોપાંગનાનામ યદુકુલ ચોરમ શ્રીરાધિકાયા હૃદયસ્ય ચોરમ ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ઓમ ભૂર્ભુવસ્વઃ ચૌરાગ્યગણ શ્રીમદ ભાગવતાય નમો નમઃ. કૃષ્ણાય નમો નમઃ. પ્રાર્થના નમસ્કાર નમસ્કારો કરોમિ. અતઃ પ્રદક્ષિણામ પૂજામાં બેઠા હતા એ લોકો ઉપર આવી જાજો ભગવાન ભાગવતજી અને ગિરિરાજની પરિક્રમા માટે. ત્યારબાદ પછી બધાએ આવવાનું છે ગોવર્ધનની પરિક્રમા માટે. ખાસ આજે ભગવાન જે આપણે લીલી પરિક્રમા જતા હોય ને, એક સાક્ષાત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ અહીં બિરાજ્યું છે. કદાચ આપણા ન જઈ શક્યા હોય, પગના હાંધાના દુખાવો હોય, હાલી ન શક્યા હોય, તો અહીંયા એક પ્રદક્ષિણા કરી લેજો તો તમારું ભગવાન કલ્યાણ કરશે અને આપને બધાને નિરોગી રાખશે. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવી જાઓ દીપકભાઈ. વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વ્યાસજીના સહધ્યાયી ખાસ હિરેનભાઈ ફિંડોરિયાનું સ્વાગત થઈ રહ્યું. તાળીઓથી વધાવીએ હિરેનભાઈને. બોલો ભાગવત ભગવાન કી જય. ત્રણેય જૂના મિત્રો મળ્યા છે. સંદીપભાઈના પણ મિત્ર છે, એમનું સ્વાગત સન્માન. ત્યારબાદ આવતીકાલની હવે લીલા. ચાલો આ વ્યાસજી આપણે ઉતરી જાય ને પછી આપ બધા બીજા પ્રદક્ષિણા માટે પધારજો. હા, હજી એક ભાઈ રહી જાય જો. એમના આપણે પાર્ટનર છે ને આપણે બાલાજી મિલ. હા, નિમેશભાઈ ડોબરિયા. હા, આવો આવો નિમેશભાઈ. બોલો ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.